પાટી પોલીસની સંવેદનશીલ કામગીરી ભટકતી વૃદ્ધ મહિલાને પરિવાર સાથે મિલન કરાવ્યું। પાટીના મરીમાતા મંદિર નજીક આવેલી એક દુકાનના ઓટલા પર અજાણી વૃદ્ધ મહિલા બેઠેલી હોવાનું જોઈ સ્થાનિક દિવેશભાઈ પટેલે તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર જાણ કરી હતી। માહિતી મળતા 112માં ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓએ પાટી પોલીસને જાણ કરી મહિલાને સુરક્ષિત રીતે પાટી પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી। પોલીસ દ્વારા મહિલાને યોગ્ય વાતાવરણમાં રાખી પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ ખેમીબેન સિત્યાભાઈ ગામિત રહેવાસી દાબખલ દાભાડી તાલુકા કપરાડા જિલ્લા વલસાડ હોવાનું જણાવ્યું હતું। પોલીસે મહિલાના પુત્ર માવજીભાઈ સિત્યાભાઈ ગામિતનો સંપર્ક કરી તેમને પાટી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા। જરૂરી ચકાસણી બાદ ખેમીબેનને તેમના પુત્રના સુરક્ષિત હવાલે સોંપવામાં આવ્યા હતા। પાટી પોલીસની સમયસર અને માનવતાભરી કામગીરીને કારણે ભટકતી વૃદ્ધ મહિલા સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે ફરી મળી શકી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।